જેના અંકની અંદર ભૂધર સુતા એટલે કે ભવાની બેઠા છે, જેના અંકમાં ગિરિજા બેઠા છે, શૈલજા પાર્વતી વિરાજમાન છે. એનો અર્થ શું? એનો અર્થ એવો કે શિવજી છે ને એ ગૃહસ્થ છે. ભગવાને લગ્ન કર્યા છે. ભગવાનના પત્નીનું નામ છે પાર્વતી. ગૃહસ્થ તો છે જ, પણ સાથે ભગવાનને બાળકો પણ છે. આપણે ભવાની અને શંકરનું ચિત્ર જોઈએ તો આપણને ખબર પડે કે પાર્વતીના ખોળામાં ગણપતિ બેઠા છે અને શિવજીના ખોળામાં કાર્તિકેય બેઠા છે. ભગવાનને એક દીકરી છે, એનું નામ છે ઓખા. આપણે ઓખારણની કથા સાંભળતા હોય તો યસ્માંકે ચ વિભાતિ ભૂધર સુતા, એટલે કે ભગવાન શિવ એ ગૃહસ્થ છે. પાર્વતી જેના અંકમાં બેઠા છે, પત્નીની સાથે બેઠા છે, બાળકોની સાથે બેઠા છે, છતાંય એ યોગી છે. પત્ની અને બાળકોની સાથે બેઠા છે, છતાંય એ યોગીશ્વર છે. શું કામ યોગેશ્વર છે? તો આગળના પદમાં કહ્યું, દેવા પગા મસ્તકે. કારણ કે ભગવાનની જટામાં છે ને ગંગા વહે છે. મારા અને તમારા મસ્તકની અંદર આ જ્ઞાનની ગંગા હશે તો ભલે આપણે પરિવારમાં રહેતા હશું તોય જીવનમાં ભક્તિ આવશે. આ મસ્તક રૂપી જટાની અંદર દેવા પગા એટલે કે ગંગા હોવી જોઈએ. કઈ ગંગા? તો કે જ્ઞાનની ગંગા હોવી જોઈએ. અને સંત કહે છે કે બસ તારા મસ્તકમાં તું જ્ઞાનની ગંગા રાખજે, એટલે પરિવારમાં રહીને પણ તું ભક્તિ કરી શકીશ. મસ્તકમાં ગંગા છે અને હૃદયમાં ભક્તિ છે. જ્ઞાન વગરની ભક્તિ નકામી. મસ્તકમાં જ્ઞાન આવે પછી હૃદયમાં ભક્તિ આવે. રામ ભક્તિ જ સુરસરી ધારા. જેના હૃદયમાં રામની ભક્તિ છે અને જેની જટામાં જ્ઞાનની ગંગા છે. અને ગોસ્વામીજી તો ત્યાં સુધી કહે છે, ભક્તિ જ્ઞાન નહીં કછુ ભેદા, ઉભય હરહી ભવ સંભવ ખેદા. જ્ઞાન અને ભક્તિ ભલે અલગ અલગ દેખાય પણ અલગ છે નહીં. ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન છે. ભક્તિ જ્યારે પરિપૂર્ણ થઈ જાય એટલે જ્ઞાન બની જાય, અને જ્ઞાનની પરાકાષ્ઠા એ ભક્તિ છે. જ્ઞાન જ્યારે પરિપૂર્ણ થઈ જાય ત્યારે એ જ્ઞાન ભક્તિ બની જાય. ગોપીઓએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી અને એક સમયે કૃષ્ણ 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 કરતા કરતા એ કૃષ્ણ તત્વનો હૃદયમાં અનુભવ કર્યો. ભગવાને જેણે રાસનું દાન આપ્યું તો ભક્તિ જ્ઞાન બની ગઈ, અને જ્ઞાન જ્યારે પરિપૂર્ણ થાય એટલે ભક્તિ બની જાય. ચૈતન્ય મહાપ્રભુ મોટા મોટા વિદ્વાન અને પંડિતોને શાસ્ત્રાર્થી હરાવ્યા, પણ એક સમયે એ બનારસની શેરીઓમાં હરે રામ હરે રામ હરે કૃષ્ણ કરતાલ લઈ અને દોડ્યા. તો જ્ઞાન જ્યારે પરિપૂર્ણ થઈ જાય ત્યારે ભક્તિ બની જાય, અને ભક્તિ જ્યારે પરિપૂર્ણ થઈ જાય ત્યારે જ્ઞાન બની જાય. સોઈ જા નહીં જેહી દેહુ જનાય. જણાવી કોણ શકે? તો કે જે જાણતો હોય એ. જે કશું જાણતો નથી એ આપણને જણાવી ન શકે. અને માટે તો કહ્યું કે આ સંસારમાં રહેતા રહેતા પણ કઈ રીતે ભક્તિ કરવી એ આપણને કોણ સમજાવશે? તો કે જેણે સંસારમાં રહીને ભક્તિ કરી એ. એવું કોણ? તો કે ભગવાન ભોલેનાથ, કે જેના અંકમાં ભવાની છે
જેને ગણપતિ અને કાર્તિકેય નામના પુત્ર છે. વળી દીકરાઓની ઘરે પણ દીકરા છે. ગણપતિના પત્નીનું નામ છે રિદ્ધિ અને સિદ્ધિ. એને ત્યાં દીકરા, આપણે 12 શાખ ઉપર લખીએ ને લાભ અને શુભ. વળી 2 જમાય છે જય અને વિજય. કહે છે કે ભગવાનનો આટલો પરિવાર છે, છતાંય ભગવાન છે યોગીશ્વર છે. ભગવાનનું શિવજીનું સ્મરણ કરી અને અયોધ્યા કાંડનો પ્રારંભ કર્યો છે.